हेलो मित्रों, गुड मॉर्निंग। केम छो? तो स्वागत है फरी एक नवा व्लॉग्स में। तो हूँ અને આજે અર્જન અમે બંને આવી ગયા છીએ એડવેન્ચર કરવા માટે। ઘણા દિવસથી જંગલની અંદર અમે એડવેન્ચર નથી કર્યું, તો આજે ગાઈસ ફાઇનલી અમે બંને આવ્યા છીએ અહીંયા એડવેન્ચર કરવા માટે। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાનું લોકેશન અહીં સામે બહુ મોટો બ્રિજ આવેલો છે ત્યાં। તો અમે લોકો ત્યાં તો નથી જવાના, પરંતુ ત્યાંથી અમે દૂર બીજી એક જગ્યા પર જવાના છીએ। તો અહીંયા તમે અર્જન જોઈ શકો છો, અહીંયા ગાડી વાળી છે। તો અર્જન આપણે હવે અહીંયા ક્યાં ફરવા માટે જઈશું? કઈ બાજુ? તો જોઈ શકો છો અમે ડેમ બાજુ જવાના છીએ। ઘણા બધા દિવસથી ફરવા માટે નથી ગયા, પરંતુ જતા પહેલાં જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ દબાવવાનું ના ભૂલતા। આટલા સુધી તમે યુટ્યુબની અંદર બહુ બધો સપોર્ટ કર્યો છે અને આગળ પણ સપોર્ટ કરો એવી આશા રાખું છું। તો આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાવાળો છે, એટલા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે નોટિફિકેશન પ્રેસ કરી દેજો। ચલો નીકળીએ। અર્જનભાઈ ગાડી ચાલુ કરી રહ્યા છે, ત્યારે હાલ જવા માટે નીકળી ગયા છીએ। અને અહીંયા તમે રસ્તો એટલો બધો ભંગાર છે, બહુ બધો, કારણ કે અમે અહીંયા 3 કિલોમીટર રસ્તો તય કરીને અમે ત્યાં આગળ જવા માટે નીકળી ગયા છીએ। અમને તો સાથે અર્જનભાઈ પાછળ બેઠા છે, જોઈ શકો છો। તમે રસ્તો પણ જોઈ શકો છો, બહુ ભંગાર રસ્તો છે, એટલે હું ધીમે જઉં છું, બિલકુલ ધીમેથી। અને આગળ બકરીઓ આવે છે, બકરીઓ બતાવું તમને। બકરીઓ બહુ બધી ટોળાટોળી બકરીઓ આવે છે। જોઈ શકો જંગલ તરફ પડ્યા છીએ। હવે ક્યાં જઈશું તો અમને પણ ખબર નથી, પરંતુ આજે સારું કરીને રહીએ। બહુ દિવસથી ફર્યા નથી, એટલા માટે આજે ફરવું જરૂર। અત્યારે અહીંયા મસ્ત અમને થોડો ઘણો તાપ લાગ્યો હતો, એટલા માટે હું અને અર્જન બંને અહીંયા મસ્ત છાંયડો જોઈને ઊભા રહ્યા છીએ। તો અહીંયા મસ્ત કેટલા મસ્ત ઝાડ રોપેલા છે, ઝાડ રસ્તાની સાઈડમાં। તો અહીંયા લોકેશન સારું લાગ્યું, એટલા માટે અમે ખાસ કરીને અહીંયા ઊભા છીએ। અને અહીંયા તમે ઝાડ જોઈ શકો છો, કેટલા મસ્ત ઝાડ રોપેલા છે, સરકારી ઝાડ રોપાવ્યા છે। તો સરકારે આવા ઝાડ રસ્તાની સાઈડમાં રોપાવ્યા છે, તો બહુ સારું છે, કારણ કે અહીંયા કોઈને ઉનાળાની સિઝનની અંદર ઊભા રહેવું હોય તો પણ અહીંયા ઊભા રહે। બાકી મસ્ત લોકેશન છે, અહીંયા થોડી વાર અમે ઊભા રહીએ, પછી આગળ તરફ જઈએ। તો અર્જન જોઈ શકો છો ગાડી શીખવા માટે કેટલું બધું કરે છે, પરંતુ એને હજી ગાડી નથી આવડતી, બહુ નાનો છે। અત્યારે ગાડી ચલાવવાની કોઈ જરૂર નથી, જ્યારે મોટો થઈશ ને ત્યારે તારે ગાડી શીખીશ, બરાબર? ત્યારે એક બહુ મોટી ટનલ છે, આ ટનલની પાસે હું બહુ બધી વાર વ્લોગ બનાવી ચૂક્યો છું, પરંતુ આજે ખાસ કરીને અહીંયા બનાવવા માટે સ્પેશિયલ ઊભો છું। તમે જોઈ શકો છો ટનલ ઉપર થઈને સુજલામ સુફલામ કેનાલ જાય છે, અને નીચે છે બહુ મોટી ટનલ। તો અહીંયા નીચે ઊભા છીએ। બાકી અહીંયા નીચે થોડું ઘણું પાણી, ઉપર લીકેજનું જે પાણી છે થોડું ઘણું આવ્યું છે। બાકી અહીંયા તો કંઈ રોડ પણ આ પ્રકારનો છે, તમે જોઈ શકો છો। અને ટનલ પણ જોઈ શકો છો, ઉપર બહુ મોટા મોટા ઝાડ છે। તો કંઈક આ પ્રકારનું છે, તમે જોઈ શકો છો। હવે અમે આગળની તરફ જઈશું, હજુ આગળ નથી ગયા, તો હવે આગળ જઈશું। હજુ 1-2 વર્ષ લાગશે એને ગાડી ચાલુ કરતા શીખવાને એવું બધું। હવે અમે લોકો પાછા વળ્યા છીએ રિટર્ન, લગભગ 3 કિલોમીટર જેટલા અમે આવ્યા અને પાછા વળ્યા છીએ। બાકી રસ્તા ઉપર અમે થોડી વાર ઊભા રહીએ છીએ, કારણ કે લોકેશન સારું લાગે તો અમે થોડી વાર ત્યાં ઊભા રહીએ છીએ। બાકી તમે અહીંયા પાછી સામે અમે ટનલ આવી ગઈ, સામે ટનલમાં આવી ગયા છીએ। ટનલની અંદર અંધારું છે બિલકુલ। અર્જનભાઈ બીક લાગે છે? બીક લાગે છે? હા, જોઈ શકો છો, અંદર બીક પણ લાગે એવું સીન છે। અહીંયા એ લોકો જઈ રહ્યા છીએ દુકાન તરફ। તો દુકાનેથી અર્જનને કંઈક ખવડાવશું, પછી ઘરે જઈશું। તો અર્જન ખાઈશ દુકાનથી કંઈ? ગમે તે દુકાનથી કંઈક ખાઈશ? ચલો તો અર્જનને કંઈક ખવડાવીએ દુકાનથી। તમે અહીંયાનો રસ્તો જોઈ શકો છો, આ રસ્તાથી એટલો બધો કંટાળી ગયો છું, કારણ કે બહુ બધો રસ્તો ખરાબ છે, બહુ બધો। અર્જન દુકાને જઈને આવી રહ્યો છે, મસ્ત ઘરે આવી ગયો છું। અને અહીંયા બાઇક મેં અહીંયા મૂકી છે, અને સામે અર્જન જોઈ શકો છો, અર્જન એના ઘરે જાય છે। તો અર્જનનું ઘર અહીંયાથી લગભગ અહીંયા નજીક જ છે બિલકુલ। હવે અર્જન ઘરે જઈ રહ્યો છે, ને હું હવે ઘરે થોડી વાર આરામ કરીશ, કારણ કે બહુ બધું એડવેન્ચર કરીને આવ્યા છે, 3 કિલોમીટરના એરિયાની અંદર ફરીને આવ્યા છીએ। તો થાક પણ બહુ લાગે છે, એટલે આરામ કરશું થોડી વાર। બાકી બેસો જોઈ શકો છો, બેસો બતાવું તમને। થોડી વાર આરામ કરી લે, કારણ કે બહુ બધું થાક લાગે છે, અને આજે તાપ પણ બહુ છે, બહાર જોઈ શકો છો વાદળ। તો થાક બી બહુ લાગે છે, એટલે થોડી વાર આરામ કરીએ। ખાલી ગરમી જોઈ શકો છો, ભાદરવાની ગરમી કેટલી પડે છે વિચાર કરી શકો છો।
ગરમી બહુ લાગે છે. ઉનાળાની ગરમી સારી પણ ભાદરવાની ગરમી ખરાબ, એવું સિચ્યુએશન છે અત્યારે. મિત્રો મસ્ત અહીંયા બેઠો છું. અત્યારે વાગે છે સાંજના 7:45 થઈ છે અને અત્યારે હું ઘરમાં વ્લોગિંગ કરું છું. તો અહીંયા મસ્ત ટીવી ચાલુ છે, તમે જોઈ શકો છો ટીવી. તો મસ્ત અહીંયા બેઠો છું તો ટીવી પણ જોઉં છું. તો અત્યારે સ્ટુડિયો બતાવીશ તમને. સ્ટુડિયોની અંદર હું ત્યાં બેસીને વ્લોગ એડિટિંગ કરું છું, ત્યાં બેસીને વ્લોગ અપલોડ કરું છું. અત્યારે મારી પાસે કંઈ જ નથી, કમ્પ્યુટર પણ છે મારી જોડે. તમને કમ્પ્યુટર બતાવું, તમે જોઈ શકો છો. આ છે કમ્પ્યુટર. તો અત્યારે કમ્પ્યુટર હું અત્યારે નહીં લગાડું, પણ નેક્સ્ટ ટાઈમ કમ્પ્યુટર ગોઠવીશ, લગાવીશ ઘરની અંદર. પરંતુ અત્યારે સ્ટુડિયો મેં બહુ નાનો બનાવેલો, સ્ટુડિયો જોઈ શકો છો. અહીંયા બેસીને વ્લોગ એડિટિંગ કરું છું, અહીંયા બેસીને વ્લોગ અપલોડ કરું છું. બાકી કંઈક આ પ્રકારનો છે સ્ટુડિયો. તો સ્ટુડિયો આપણે બહુ ટાઈમ ના લાગે મોટો સ્ટુડિયો બનાવતો. ચલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી, સાથે ભાઈને ફૂલ સપોર્ટ કરી આશા રાખું છું. ચલો મળશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી